અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ અને શિષ્યનો પવિત્ર પર્વ ગુરુ પૂર્ણિમાનો અવસર અજ્ઞાનતાથી જ્ઞાનનો માર્ગ ચિંતનાર ગુરુની વિશેષ પૂજાનો આજનો અવસર અમદાવાદમાં ઠેર ઠેર આ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ગુરુ પૂર્ણિમાની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ ભગવાન શ્રી સ્વામિનારાયણને શૃંગાર દર્શન કરવામાં આવ્યા। ત્યારબાદ ભવ્ય કલાત્મક હિંડોળા દર્શન અને હરિભક્ત યજમાન પરિવાર દ્વારા ગુરુ પૂજન કરવામાં આવ્યું અને પ્રાસંગિક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આટલું જ નહીં, કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા આજથી 212 દિવસ સુધી જરૂરતમંદોને ભોજન પણ પીરસવામાં આવશે। શિક્ષાપત્ર લેખનના 200 વર્ષ સમયા નિમિત્તે 212 શ્લોક મુજબ 212 દિવસ ભોજન પીરસવામાં આવશે। જય શ્રી સ્વામિનારાયણ। વિશ્વનું સૌપ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર કાળુપુરમાં આજે ગુરુ પૂર્ણિમાનો ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે। આપ સૌ જાણો છો, ભારતીય સંસ્કૃતિમાં ગુરુનો બહુ મહિમા હોય છે। જે ગુરુઓ પરમાત્મા તરફ જીવની ગતિ કરે એને સાચા ગુરુ કહેવાય અને એવા ગુરુને જ્યારે આજે દર્શનનો લાભ આપણે લેવાનો હોય છે જીવને, તો કાળુપુર મંદિર થકી આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સૌપ્રથમ ઠાકોરજીની આરતી થશે, આચાર્ય મહારાજનું પૂજન થશે, હીરના હિંડોળાનું ઉદ્ઘાટન થશે, જેના ઉપલક્ષમાં આજે પ્રસાદમ કરીને કાળુપુર મંદિર થકી ભૂખ્યાને ગરીબોને ભોજનની વ્યવસ્થા 212 એક દિવસે 212 માણસોને જમાડવા, એવી રીતે 212 દિવસ સુધી સળંગ હજારો માણસો એ લાભ લે એવું આયોજન। જ્યારે પ્રસાદમની સરસ મજાની એક આખી વાન બનાવી છે, એ વાન હોસ્પિટલો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને ફૂટપાથ ઉપર જે ભૂખ્યા હોય એમને એ ભોજન આપવું એવું આયોજન કરવામાં આવેલું છે। સાથે સાથે પર્યાવરણને ધ્યાનમાં રાખીને 5000 સંસ્કૃતિને સંસ્કાર અને પર્યાવરણ જળવાઈ રહે એવા હેતુથી 5000 તુલસી વિતરણનું પણ આયોજન કરવામાં આવેલું છે અને સૌ ભક્તો દર્શન કરી, ઠાકોરજીના દર્શન કરી, મહારાજશ્રીના દર્શન કરી અને પ્રસાદનો લાભ લઈ અને છૂટા પડશે એવું આયોજન કરવામાં આવેલું છે।